હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો હું અશ્વિન માળી શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ચલિત ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે VVS સ્માર્ટ લર્ન માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન અને પ્રકરણ નંબર 1 એટલે કે એકમ અને માપનનું. તો સૌપ્રથમ આપણે જાણીએ કે આની અંદર આપણે કયા કયા ટોપિક કવર કરીશું. તો સૌથી પહેલા આની અંદર પહેલો ટોપિક આપણે કવર કરીશું કે ભૌતિક રાશિ એટલે શું. બીજા નંબરનો ટોપિક આપણે કવર કરીશું એકમ વિશે અને એકમ પદ્ધતિ વિશે, એકમ પદ્ધતિના પ્રકાર, દરેકે દરેક ટોપિકની ચર્ચા કરીશું. ત્રીજા નંબરનો ટોપિક રહેશે સાર્થક અંક કે સાર્થક અંક કોને કહેવાય, સાર્થક અંકના નિયમો, સાર્થક અંકના ગુણાકાર, સાર્થક અંકના ભાગાકાર, એની ચર્ચા કરીશું. ચોથા નંબરનો ટોપિક રહેશે પારિમાણિક સૂત્રો, જેને આપણે શોર્ટમાં પાસું કહીશું. પારિમાણિક સૂત્રો અને એની પછીનો ટોપિક જે આપણી NCERT બુકમાં નથી પણ આપણે નીટ કે JEE એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને એ ટોપિક છે આપણા માટે ત્રુટિ એટલે કે એરર. અને સૌથી લાસ્ટ ની અંદર આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોશું. તો કે કોને કયા કયા એક્ઝામના, જેમ કે નીટ એક્ઝામના જોશું, JEE મેઇન, JEE એડવાન્સ ના ક્વેશ્ચનો જોશું, AIEEE ના એક ક્વેશ્ચનો જોશું, AIPMT ના, આ દરેક ટાઈપના આપણે ક્વેશ્ચનોની ચર્ચા કરીશું. હવે આ પ્રકરણ આમ તો પૂરેપૂરું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે તમે ધોરણ 12 ની અંદર લાસ્ટ ચેપ્ટર ભણતા હશો ત્યારે પણ તમારે પારિમાણિક સૂત્રોની જરૂરત પડશે. અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આપણે જોઈએ તો સૌથી વધારે ક્વેશ્ચન પારિમાણિક સૂત્ર અને સાર્થક અંક, આ બંનેમાંથી વધારે ક્વેશ્ચનો આવે છે. તો આપણે એક્ઝામ રિલેટેડ તૈયારી કરશું ત્યારે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા ટોપિક આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેથી આપણે એની ઉપર વધારે ફોકસ કરી શકીએ. અને લાસ્ટમાં આપણે ઘણા બધા ક્વેશ્ચનો જોશું જે પ્રીવિયસ યર ક્વેશ્ચન હશે. તો લાસ્ટ સુધી તમે આ પ્રકરણની અંદર આપણા સુધી સંકળાયેલા રહેશું. તો થોડુંક આપણે ચેપ્ટરનું એનાલિસિસ કરીએ કે આ ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચનો આવ્યા છે, કઈ એક્ઝામમાં કેટલા આવ્યા છે, જેથી આપણને ખ્યાલ આવે. જેમ કે એનાલિસિસ કર્યું છે મેં, તો ખ્યાલ આવ્યો કે 2025 માં જો હું નીટ એક્ઝામની ચર્ચા કરતો હોઉં તો 3 ક્વેશ્ચનો આ ચેપ્ટરમાંથી આવ્યા છે અને મોટા ભાગે એની અંદર પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને તમને જવાબ મળશે. 2024 ની ચર્ચા કરું તો આની અંદર 2 ક્વેશ્ચનો આવેલા છે આ ચેપ્ટરમાંથી. 2023 ની ચર્ચા કરીએ તો વળી પાછું 3 થી 4 ક્વેશ્ચનો છે. તો આપણને ખ્યાલ છે કે આપણી જે સિરીઝ છે ફક્ત NCERT ઉપર ફોકસ નહીં પણ JEE, નીટ કે તમે બીજી કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તે એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ રહે. ક્લિયર? તો આ થઈ ગયું આ ચેપ્ટરનું મહત્વ. તો હવે પહેલા તો સૌથી પહેલા ચર્ચા કરી કે સર તમે ટાઇટલ આપ્યું ભૌતિક વિજ્ઞાન. તો હવે એવું થાય સર ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો જો ધોરણ 10 ની અંદર તમે અભ્યાસ કર્યો છે એની અંદર પ્રકરણ નંબર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણથી લઈને પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનો અભ્યાસ કર્યો. તો આ જે ટોપિક હતા, જે પ્રકરણ નંબર 4 સુધી હતા, આ જે છે કેમિસ્ટ્રીના ટોપિક કહેવાય. જેની અંદર તમે રાસાયણિક પ્રક્રિયા વિશે ચર્ચા કરી કે પ્રક્રિયક શું કહેવાય, નિપજ શું કહેવાય, જ્યારે બે સંયોજનો ભેગા થાય, જેમ કે અલગ અલગ સંયોજનો ભેગા થાય ત્યારે કેવું તમને નિપજ મળે, તો એ બધું આવશે રાસાયણિક વિજ્ઞાનની અંદર. એની પછી પ્રકરણ નંબર 5 એટલે કે જૈવિક ક્રિયાઓથી લઈને આનુવંશિકતા સુધીના જે આટલો પાઠ હતો તે તમારે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનો પાઠ છે. જેની અંદર તમે ખ્યાલ છે કે જ્યાં જ્યાં જીવ છે એના રિલેટેડ જે વિજ્ઞાન છે એનો અભ્યાસ કરે એને કહીશું જીવ વિજ્ઞાન. અને પ્રકરણ નંબર 9 થી પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, આ જે પૂરેપૂરો પાઠ છે એ છે આપણું ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. તો હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ધોરણ 10 ની અંદર આપણે જે વિજ્ઞાન ભણ્યા એની અંદર ખરેખર 3 પાઠ હતા. કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન અને ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. તો સૌથી પહેલો ક્વેશ્ચન થાય કે સર ભૌતિક વિજ્ઞાન એટલે શું? આ તો અમારા માટે એકદમ નવું છે.
આ શેનો અભ્યાસ કરે, આ શાખાની અંદર અમે શું ભણીશું? તો જોઈએ, એકદમ સિમ્પલ ઉદાહરણ તમને આપું કે ભૌતિક વિજ્ઞાનનું કામ શું છે, આ વિજ્ઞાન જે છે શેને રિલેટેડ કાર્ય કરે? તો એકદમ સિમ્પલ શબ્દમાં કહીએ તો તેનું કામ છે કુદરતના રહસ્યોને ઉકેલવા. કુદરતના રહસ્યોને ઉકેલવા એટલે કે કુદરતના જે રાજ રહેલા છે, અને આપણને રાજ જો કોઈ ના હોય તો આપણને એને ઉકેલવાની બહુ મજા આવે. તો એવી જ રીતે કુદરતની અંદર ઘણા બધા રહસ્યો રહેલા છે, એને આપણે સમજવું હોય. ટૂંકમાં કહું તો આપણે કુદરતને સમજવું છે, તો સમજવા માટે આપણી જોડે ભૌતિક વિજ્ઞાન છે. એક ઉદાહરણ લઈએ, જેમ કે એક ટાઈમ એવો હતો, એમ કહેવામાં આવતું હતું કે પૃથ્વી એકદમ સપાટ છે, બરોબર. હાલ આપણને ખ્યાલ છે કે પૃથ્વી ગોળ છે, બરોબર. ત્યારે એટલું વિજ્ઞાન જે હતું એનો વિકાસ નહોતો થયો, તો એમ કહેવામાં આવતું હતું કે પૃથ્વી સપાટ છે. જેમ જેમ સમય આગળ ગયો એમ કહેવામાં આવ્યું કે નહીં, પૃથ્વી સપાટ નથી, પૃથ્વી કંઈક ગોળ છે. પછી એવું કહેવામાં આવ્યું જેમ જેમ સમય આગળ વધ્યો, જો વિજ્ઞાન એવું એક સતત પ્રગતિ કરી રહ્યું છે, સતત વિકાસ કરી રહ્યો છે, તો પૃથ્વી એને ગોળ કીધું અને એમ કીધું કે પૃથ્વી જે સ્થિર છે એની આસપાસ સૂર્ય ભ્રમણ કરી રહ્યો છે. તો એ મોડલનું નામ પૃથ્વી કેન્દ્ર મોડેલ આખું નામ આપવામાં આવેલું છે. વળી જેમ જેમ સમય ગયો, આગળ જતા સમય આવ્યો અને એવું કીધું કે નહીં, પૃથ્વી નહીં, સૂર્ય જે એની આસપાસ પૃથ્વી જે ભ્રમણ કરી રહી છે. તો જો આ બધા હતા કુદરતના રહસ્યો હતા. તો કુદરતના રહસ્યોને ઉકેલવા હોય તો એના માટે આપણને જરૂરત પડશે જે વિષય છે આપણા માટે ભૌતિક વિજ્ઞાન. તો હવે આપણને એકદમ ખ્યાલ આવી જવો જોઈએ કે ભૌતિક વિજ્ઞાનનું કાર્ય છે કે કુદરતની અંદર જે રહસ્યો રહેલા છે, કુદરતની અંદર જે રહસ્યો રહેલા છે એને ઉકેલવાના છે, એને સમજવાના છે, અને બહુ જ મજા આવશે રહસ્યો તમારે જોવાના, જાણવાના, અને ઘણા બધા આની અંદર નિયમો બનશે. તો એ વિષય જે છે આપણી જોડે છે ભૌતિક વિજ્ઞાન. તો બીજો ક્વેશ્ચન થાય કે સર ભૌતિક વિજ્ઞાનના જે આ રહસ્ય ઉકેલે છે કુદરતના, તો એનાથી મને શું ફાયદો? નહીં જાણવા આપણે કંઈ? તો જો, જેમ કે કોઈ પણ રહસ્ય તમે ઉકેલો તો એના ઉપરથી એક નિયમ બને. એ નિયમ અથવા સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટેકનોલોજીનો વિકાસ થાય અને ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવે. જેમ કે અત્યારે તમે જે સ્માર્ટ બોર્ડની અંદર ભણી રહ્યા છો, આની અંદર પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી છે. અત્યારે એસી ચાલુ હોય આપણા ક્લાસની અંદર, તો એસી જે છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે, એના પણ અમુક નિયમો હશે, એની પણ ટેકનોલોજી હશે. એક જગ્યાથી બીજી જગ્યાએ તમે જો તો જે સાધનની અંદર તમે ઉપયોગ કરો એ પણ ટેકનોલોજી છે. તો ટૂંકમાં ટેકનોલોજીથી આપણું જે જીવન છે એ સરળ અને સગવડ ભર્યું બને. એટલા માટે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ ચર્ચા થઈ ગઈ સબ્જેક્ટ રિલેટેડ કે કયા વિષયનો આપણે આ વિષયની અંદર આપણે શું અભ્યાસ કરીશું. તો હવે પાછા આપણે ફરીએ આપણું જે પ્રકરણ હતું એની ઉપર પાછા ફરીએ. તો ફરીથી આપણા પ્રકરણનું નામ છે એકમ અને માપન. એની અંદર સૌથી પહેલામાં પહેલો ટોપિક છે ભૌતિક રાશિ એટલે શું. ભૌતિક રાશિ એટલે શું પ્રકાર ઉપર પછી આવીએ. સૌથી પહેલો ટોપિક છે ભૌતિક રાશિ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી. હવે તમને એવું થાય કે સર એક તો પહેલો ટોપિક લીધો એમાં જોડી બનાવી દીધી કે ભૌતિક નામનો કોઈ છોકરો છે, રાશિ નામની કોઈ છોકરી છે, તો જોડી બનાવવાની ચર્ચા થઈ. નહીં, એવું નથી. રાશિ એટલે જે તમે વિચારી રહ્યા છો કે કર્ક રાશિ, મેષ રાશિ, એની પણ ચર્ચા નથી. આ તો ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે ભૌતિક વિજ્ઞાનની કઈ કઈ રાશિઓ છે. એનું એકદમ તમને સિમ્પલ ઉદાહરણ આપું તો તમને ખ્યાલ આવશે કે ભૌતિક રાશિ એટલે શું. જેમ કે આપણા સ્કૂલની અંદર સંજયભાઈ છે, બધા ઓળખો જ છો, જે આપણી જોડે અહીં કને સેવા સહાયક તરીકે કાર્ય કરી છે. તો એક ઉદાહરણ આપું કે જેમ કે હું શરૂઆતમાં નવો સ્કૂલમાં આવ્યો ત્યારે સંજયભાઈને કીધું કે સંજયભાઈ મારી ઘરે આવશો અને એક બોક્સ છે, નાનું એવું બોક્સ આપણે લઈ જવાનું છે. તો સંજયભાઈએ કીધું ઓકે વાંધો નહીં સર. નવા સર આવ્યા, બિચારે કઈ કીધું પણ નહીં. તો અહીં આવ્યો મારા ઘરે, એને મારું ઘર જોયેલું હતું. તો આ થઈ ગયું મારું ઘર. બિચારો આવી ગયો વેલો જેટલું એને જે ટાઈમ યાદ આવ્યો, અને હું તો ઘરે આવ્યો નતો. લગભગ એને 2 કલાક વેઇટ કર્યો. અને 2 કલાક પછી હું આવ્યો તો મેં તો જોયું કે સંજયનું મોઢું થોડું લાલ રંગનું થઈ ગયું હતું. તો મેં કીધું કંઈક નેચરલ બ્યુટી છે તો વાંધો નહીં. મારા હું ખાલી જોયું એને. પછી મને કહે સંજય કે અશ્વિન સર કઈ બોક્સ મૂકવાનું છે. તો મેં કીધું આ પડ્યું બોક્સ રૂમની અંદર. મેં બોક્સ બતાવ્યું તો એને કે બોક્સ હશે નાનું એવું બોક્સ, 2-3 કિલોનું બોક્સ હશે, શું ફરક પડે છે.
તો મેં એને બોક્સ બતાવ્યું અને બોક્સ લગભગ નીકળ્યું 50 કિલોનું, તો એ તો વધારે લાર્જ થવા મળ્યો. તો મને થોડો શંકા થયો શું નેચરલ બ્યુટી છે કે કઈ બીજું કઈ છે. તો ચલો વાંધો નહીં, 50 કિલોગ્રામ કે 50 કિલોગ્રામ, તો એને હવે એવું લાગે કે 50 કિલોગ્રામ છે વજન, તો ક્યારેક આટલેથી લઈને ક્યાંક ઘરની બહાર મૂકવાનો હશે, ગાડી બાડીમાં બીજું ક્યાંય. તો પણ મેં કીધું કે આપણે અહીંથી 5 કિલોમીટર દૂર જે જગ્યા સ્ટેશન ત્યાં કન જવાનું છે, તો સ્ટેશન એ જોઈ ગયો 5 કિલોમીટર જેટલું. અને જ્યારે મૂકીને પાછો આવ્યો ત્યારે મને 100% ખાતરી થઈ ગઈ કે આ નેચરલ બ્યુટી નથી, રંગ પૂરેપૂરો લાલ થઈ ગયો. તો જો અહીંયા ભૌતિક રાશિ વિશે અભ્યાસ કર્યો હોત તો એને ખ્યાલ આવી જોત. જેમ કે પહેલા તો સૌથી પહેલા મેં એને ઘરે આવવાનું કીધું, તો એને સૌથી પહેલા મને પૂછવું પડે કે સર કયા સમયે હું આવું, 8 વાગે આવું કે 9 વાગે આવું કે 10 વાગે આવું. બીજો ક્વેશ્ચન એને કરવાની જરૂરત હતી કે સર જે તમે બોક્સની વાત કરી રહ્યા છો એ કેટલા દળનું છે. આપણે જનરલી વજન બોલીએ, વજન અને દળ બંને અલગ વસ્તુ છે, એની પણ આપણે ચર્ચા કરીશું, પણ હાલ પૂરતું આપણે ફોકસ કરીએ કે દળ. તો એને પૂછવું પડતું હતું કે દળ, ચલો એ પણ પતી ગયું. તો એની પછી એને પૂછવું પડતું કે સર કેટલે જગ્યાએ મૂકવાનું છે, કેટલું અંતર છે. ક્લિયર? તો આ 3 પ્રશ્ન એને કર્યા હોત તો એનું જે છે કઈ પ્રોબ્લેમ ના હોત. તો જો આના ઉપરથી આપણે સમજીએ કે ભૌતિક રાશિ કોને કેવી, આ સિમ્પલ ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે જો ભૌતિક રાશિને આપણે વ્યાખ્યા લખીએ કે આપણી આસપાસ બનતી કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂરત પડે છે. આ ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે, ફિઝિકલ ક્વોન્ટિટી. ખ્યાલ આવી જાય? જેમ કે મેં તમને જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ હતું માનવ સર્જિત ઘટનાને રિલેટેડ. એવું તમે કોઈ કુદરતી પણ ઘટનાના વર્ણન માટે સમજી શકો. જેમ કે આ એક પૂરી ઘટના હતી, જેમ કે કેટલા વાગે આવવું તો સમય, કેટલું વજનનું છે તો દળ, કેટલા અંતરે જવું તો અંતરની ચર્ચા થઈ. તો કોઈ પણ ઘટના હોય એના વર્ણન માટે અમુક ખ્યાલોની જરૂરત પડે, જેમ કે સમય છે, દળ છે, અંતર છે, તો એ બધાને આપણે કહીશું ભૌતિક રાશિ. તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભૌતિક રાશિ એટલે શું. એની પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણી જોડે કે ભૌતિક રાશિના પણ આપણે 2 પ્રકાર પાડ્યા છે. ભૌતિક રાશિના પણ 2 પ્રકાર પાડ્યા છે આપણે. તો ભૌતિક રાશિના પ્રકારની ચર્ચા કરીએ. ચલો, તો ભૌતિક રાશિને આપણે 2 ભાગમાં વહેંચીશું. એક તો મૂળભૂત ભૌતિક રાશિ, પહેલા નંબરની મૂળભૂત ભૌતિક રાશિ, અથવા આને ઘણી જગ્યાએ પાયાની ભૌતિક રાશિ પણ કહેવામાં આવે છે. અને બીજા નંબરની રાશિ એને આપણે કહીશું સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ. તો હવે આનામાં સમજશું કેવી રીતે. જેમ કે યાદ કરો કે તમે જ્યારે નાનપણમાં હતા ત્યારે અમુક રંગને તમે કહેતા હતા કે આ તો મૂળભૂત રંગો છે, હે ને? 3 મૂળભૂત રંગો હતા. કયા રંગો હતા? કોમેન્ટમાં કહેશો મને. તો મૂળભૂત ભૌતિક રાશિ છે એને આપણે ચર્ચા કરી કે અમુક રંગ એવા હતા કે મૂળભૂત રંગ હતા અને એની મદદથી આપણે અલગ અલગ રંગ બનાવતા હતા. જેમ કે પીળો અને બીજો કોઈ રંગ ભેગો કર્યો તો ત્રીજો રંગ બન્યો, બરોબર? તો અમુક રંગ એવા હોય છે કે જે મૂળભૂત હોય છે, જે મુખ્ય હોય છે, જે પાયાના હોય છે, અને અમુક એવા રંગ હોય છે કે જે આ બંને રંગોને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. યાદ આવ્યું દરેકને? ઓકે. તો એવી જ રીતે મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે એવી ભૌતિક રાશિઓ કે જે સ્વતંત્ર છે, જેને તમારે સમજવા માટે કોઈ બીજાની જરૂરત નથી. જેમ કે કોઈ ઘટનાના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂરત પડે છે. આમાંની ઓછામાં ઓછી કે જે
કે જે સ્વતંત્ર ભૌતિક રાશિ છે જેને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. સર ઉદાહરણ આપો તો વધારે ખ્યાલ આવશે. જેમ કે ઉદાહરણ તરીકે હું ચર્ચા કરું સમય, બીજું ઉદાહરણ લઉં દળ, ત્રીજું ઉદાહરણ લઉં તો કે અંતર. તો જો જેમ કે ઉદાહરણ આપો, હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો કેટલો સમય થયો, તો તમે એમ કહેશો સોરી સર હું વજન કાંટો લઈને નથી આવ્યો. થાય એવું ના થાય, કારણ કે આપણને ખ્યાલ છે કે સમય માટે ફક્ત ને ફક્ત ઘડિયાળની જરૂરત પડશે. એને દળને કઈ લેવા દેવાની, એને અંતરને પણ લેવા દેવાની. બીજો ક્વેશ્ચન પૂછું કે વિદ્યાર્થી મિત્રો બોલો તમારું દળ કેટલું છે, તો તમે કહો સોરી સર હું ઘડિયાળ લઈ નથી આવ્યો. ક્લિયર? વાત સમજી ગયા છો હવે? તો એનો મતલબ એવો થયો કે જો તમારે સમયની ચર્ચા કરવી હશે તો બીજા કોઈ ભૌતિક રાશિની તમારે જરૂરત નથી. એવી જ રીતે જો તમારે દળની ચર્ચા કરવી હશે તો બીજા કોઈ ભૌતિક રાશિની જરૂરત નથી. અને અંતરની તમારે જો ચર્ચા કરવી હશે તો બીજા કોઈ પણ ભૌતિક રાશિની તમારે જરૂરત નથી. તો જે ભૌતિક રાશિઓ સ્વતંત્ર છે એ બધી ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિ અથવા પાયાની ભૌતિક રાશિ પણ કહેશું. તો હવે આવીએ બીજા નંબર ઉપર કે સર બીજા નંબરની તો હતી સાદિત ભૌતિક રાશિ. તો સાદિત ભૌતિક રાશિ એટલે શું? જેમ કે રંગની ચર્ચા આપણે કરી કે બે રંગ જે હતા મૂળભૂત રંગ, એનો ઉપયોગ કરીને આપણે કોઈ ત્રીજો રંગ બનાવીએ. તો સેમ એવી જ વસ્તુ કે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે નવી ભૌતિક રાશિ બનાવીએ અથવા ઉપજાવીએ, જેને આપણે સાદિત ભૌતિક રાશિ કહેવાય. સર આના પણ ઉદાહરણ આપો તો વધારે ખ્યાલ આવશે. ચલો ઉદાહરણ આપી દઈએ. જેમ કે વેગ, ઇંગ્લિશમાં કહેશું ને વેલોસિટી, જેનું સૂત્ર થશે સ્થાનાંતર ભાગ્યા સમય. ખાલી આ સૂત્ર લખું, જો કે આને પછીના પ્રકરણની અંદર આપણે ડિટેલમાં સમજશું કે સ્થાનાંતર એટલે શું અને એને રિલેટેડ પથ લંબાઈ એટલે શું, બધાનો અભ્યાસ કરીશું. પણ હાલ પૂરતું હું તમને કહી દઉં કે સ્થાનાંતર એક પ્રકારનું અંતર છે. તો જો સમજવાનો પ્રયત્ન કરીએ કે વેગનો જો મારે અભ્યાસ કરવો હશે તો મારે સ્થાનાંતર એટલે કે શોર્ટમાં હાલ ખરેખર ના કહેવાય. સ્થાનાંતર એટલે કે ઓછામાં ઓછું અંતર બે બિંદુ વચ્ચેનું, પણ હાલ આપણે હાલ પૂરતું એવું સમજીએ કે એક પ્રકારનું અંતર છે. બરોબર? પથ લંબાઈ અને સ્થાનાંતર બંને વસ્તુ અલગ છે, એનો અભ્યાસ કરીશું. તો એક પ્રકારનું અંતર છે. અને જો મારે વેગનો અભ્યાસ કરવો હશે તો મારી જોડે અંતર અને સમય બંને ભૌતિક રાશિ જોશે. બંનેની મારે હેલ્પ લેવી પડશે. એકલું અંતર વિશે મારી જોડે નોલેજ હશે તો હું વેગ વિશે અભ્યાસ નહીં કરી શકું. એકલો સમયનું મારી જોડે નોલેજ હશે તો પણ હું વેગનો અભ્યાસ નહીં કરી શકું. તો જે વેગ જે છે એ કઈ ભૌતિક રાશિમાં આવે? સાદિત ભૌતિક રાશિમાં. બીજે ચર્ચા કરું તો પ્રવેગ. પ્રવેગ એટલે શું? કે પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ફરીથી હું તમને કહું છું કે આના વિશે ડિટેલમાં ચેપ્ટર નંબર 2 અને 3 માં આપણે ભણીશું, પણ હાલ આપણે ખાલી સૂત્રથી થોડુંક સમજી શકીએ કે સાદિત ભૌતિક રાશિ કોને કહેવાય. તો એવી જ રીતે જો તમારે પ્રવેગનો અભ્યાસ કરવો હશે તો તમારે વેગ વિશે તમારી જોડે નોલેજ હોવું પડશે અને જોડે જોડે સમયનું પણ નોલેજ હોવું પડશે. ત્રીજાની ચર્ચા કરું, જેમ કે બળ. બળનું સૂત્ર આપણને ખ્યાલ છે દળ ગુણ્યા પ્રવેગ. તો જો આની અંદર બળ પણ જે છે એની માટે તમારે સમજવા માટે દળની પણ જરૂરત પડશે અને પ્રવેગની જરૂરત પડશે. અને એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપી દઉં, કોમેન્ટમાં જરૂર કહેશો કે કાર્યત્વરા એટલે શું? કાર્યત્વરા. કાર્યત્વરાનું સૂત્ર શું થશે અને એનો મતલબ શું છે? આ એક હોમવર્કમાં તમને. ક્લિયર? તો હોમવર્ક પણ જોડે જોડે કરતા રહેશું તો તમને વધારે મજા આવશે. ક્લિયર? તો આ જે બધી ભૌતિક રાશિઓ થઈ ગઈ, આ છે સાદિત ભૌતિક રાશિ. જો સિમ્પલ વર્ડમાં તમને કહું કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે એવી રાશિઓ કે જેનું કોઈ સૂત્ર ના બનતું હોય, શોર્ટમાં યાદ રાખવું હોય. જેમ કે અંતર, અંતરનું સૂત્ર, સમયનું સૂત્ર, દળનું સૂત્ર ના હોય, પણ વેગનું સૂત્ર હોય, પ્રવેગનું સૂત્ર હોય, બળનું સૂત્ર હોય અને કાર્યત્વરા વિશે તમારે વિચારવાનું છે. ક્લિયર? તો આ જે છે પાઠ પડી ગયા બે, મૂળભૂત ભૌતિક રાશિ અને સાદિત ભૌતિક રાશિ. ક્લિયર? એના પછી ચર્ચા આપણે કરીશું એકમ. હવે જો નાનપણથી જ આપણે એકમ વિશે ચર્ચા કરી છે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સર તમારું દળ કેટલું વિદ્યાર્થી મિત્રો? તો ઉદાહરણ તરીકે તમે કહો કે સર 30 કિલોગ્રામ. ક્લિયર? જે કે વજન છે. બરોબર? ચર્ચા કરીશું. દળ પણ હોઈ શકે, વજન, બંને વસ્તુ અલગ છે. હાલ પૂરતો આપણે આટલા ઉપર ફોકસ કરશું. તો જો તમે મને શું કીધું? એક સંખ્યા બતાવી
અને પાછળ કંઈક કિલોગ્રામ બોલ્યો, જેને જ આપણે કહીશું એકમ. અને દળ શું થઈ ગયું? તો કે ભૌતિક રાશિ. તો હવે કોઈ પણ ભૌતિક રાશિને મારે દર્શાવવી હશે તો કેવી રીતે દર્શાવીશ? જેમ કે ઉદાહરણ તરીકે લીધું સમય, કે ચલો સ્કૂલનો સમય કેટલા વાગે છે? તો કે 10 વાગે અથવા 10 કલાકે કે 10 મિનિટે, જે પણ કહીએ. મિનિટે ના હોઈ શકે. ઓકે, તો ધારો કે લખ્યું આપણે 10 કલાક. તો 10 જે હે અહીં થઈ ગઈ સંખ્યા, કલાક જે હે અહીં થઈ ગયો એકમ, અને સમય જે હે અહીં થઈ ગઈ ભૌતિક રાશિ. તો હવે તમને એકદમ ખ્યાલ આવી ગયો છે કે જેમ કે કોઈ પણ ભૌતિક રાશિ છે એને જો મારે દર્શાવવી હોય તો બે વસ્તુની જરૂરત પડે. એક તો ચોક્કસ અથવા નિશ્ચિત સંખ્યા, અને એની પાછળ કંઈક આપણે લખીએ જેમ કે કલાક, કિલોગ્રામ, મીટર, બરાબર, સેકન્ડ જે લખીએ એ બધાને કહેવાય એકમ. એકમનું મહત્વ કેટલું છે સમજી શકો. જેમ કે તમને એમ કહું કે તમારું દળ કેટલું, તમે કહો સર 20, તો હું શું સમજુ? ગ્રામ, ટન, હે? તો ખ્યાલ આવી ગયો છે. તો કે કિલોગ્રામ પાછળ લખ્યું, તો એનો મતલબ છે કે એકને જે આપણે નિશ્ચિત સંખ્યા અને એકમ વડે દર્શાવીએ છીએ, અહીં આપણા માટે જે લખ્યું એ થશે એકમ. પછી એકમો જે અલગ અલગ હોય, જેમ કે આપણે ભૌતિક રાશિ બે પ્રકારની જોઈ. એક તો મૂળભૂત ભૌતિક રાશિ, અને બીજી કઈ? તો કે સાધિત ભૌતિક રાશિ. બીજી આપણે જોઈ સાધિત ભૌતિક રાશિ. તો ચલો, મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે દળ, સમય, લંબાઈ, એના પણ કંઈક ને કંઈક એકમો હશે. જેમ કે દળ તમે કિલોગ્રામમાં માપી શકો, ગ્રામમાં માપી શકો, ટનમાં માપી શકો. લંબાઈ જે કિલોમીટરમાં માપી શકો, મીટર, કિલોમીટર, સેન્ટીમીટર. અને સમય પણ તમે કલાક, મિનિટ, સેકન્ડ, માઇક્રોસેકન્ડ, મિલિસેકન્ડ, ઘણા બધા એકમોમાં માપી શકો. તો જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિમાં આવે એના એકમોને હું કહીશ મૂળભૂત એકમો. શું કહીશ? મૂળભૂત એકમો. બરાબર, તમે હોશિયાર તો વ્યાખ્યાન કરીને લખાવરાતો નહીં, સમજી શકશો. બરાબર, તો આના જે એકમો હશે એને કહીશ મૂળભૂત એકમો, અથવા એને પાયાના એકમો પણ કહેવામાં આવે છે. ધ્યાન રાખશો. અને હવે તો સર અહીંથી અમને ખબર પડી ગઈ. તમે કીધું કે મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો અથવા પાયાના એકમો કહેવાય, તો આ તો અમને આવડે કે સાધિત ભૌતિક રાશિના એકમોને સાધિત એકમો કહીશું. વેરી ગુડ, ક્લિયર? તો સમજી ગયા તમે. છતાં પણ એક વખત લખી દઈએ ચલો, કે આના એકમોને આપણે કહીશું સાધિત એકમો. ખ્યાલ આવશે? ક્લિયર? તો આ ચર્ચા આપણે કરી એકમો વિશે. એની પછી આપણી જોડે નેક્સ્ટ ટોપિક છે એકમ પદ્ધતિ. કયો છે? એકમ પદ્ધતિ. તો એકમ પદ્ધતિ એટલે શું? એકદમ સિમ્પલ ઉદાહરણ આપું. એક કોથળો લો, લઈ લીધો, ગુડ. એ કોથળાની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ નાખો, સાધિત ભૌતિક રાશિ નાખો, અને એટલે કે મૂળભૂત એકમો બન્યા અને સાધિત એકમો બન્યા. ક્લિયર? તો આ જે કોથળો પૂરેપૂરો બન્યો એને હું કહીશ એકમ પદ્ધતિ. એટલે કે મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને કે મૂળભૂત એકમો, ફરી મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. એકમ પદ્ધતિ કહે છે. ક્લિયર? દરેકને ખ્યાલ આવી રહ્યો છે. તો હવે જો એકમ પદ્ધતિ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયમાં જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. કેવી રીતે? જેમ કે ઉદાહરણ તમને હું આપું તો પહેલી પદ્ધતિ છે FPS પદ્ધતિ. સર આ તો કંઈક નવું લાવ્યું, તમે શું લાવ્યું સમજાઈ લઈએ, કશું વાંધો છે. FPS, F નો મતલબ થાય ફૂટ. પેલું ફૂટ નહીં, કોઈને આપણે કહીએ ફૂટ, અહીં નહીં, બરાબર. P નો મતલબ થાય પાઉન્ડ, P નો મતલબ થાય પાઉન્ડ, અને S નો મતલબ થશે એકને સેકન્ડ. S નો મતલબ શું થશે? સેકન્ડ. ફરીથી સમજીએ.
F ફોર ફૂટ, P ફોર પાઉન્ડ અને S ફોર સેકન્ડ. કે સર શું કહેવા માંગો કે ખ્યાલ જ નહીં આવ્યો? વાંધો નહીં, હું છું ને. તો જો જ્યારે તમે અંતર ફૂટમાં માપતા હો, જ્યારે અંતર તમે ફૂટની અંદર માપતા હોઈએ અને જે તમારું દળ છે એ પાઉન્ડ ની અંદર માપતા હોય, જો પાઉન્ડ ચલણ પણ છે એની ચર્ચા નહીં કરી રહ્યા, પાઉન્ડ આપણે ચર્ચા કરી રહ્યા છે દળ માટે. જ્યારે તમે દળ પાઉન્ડમાં માપતા હોય અને જ્યારે સમય સેકન્ડની અંદર ચર્ચા કરતા હોઈએ તો એ પદ્ધતિને કહેવામાં આવે છે FPS. F એટલે કે ફૂટ, P એટલે કે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. આ પદ્ધતિનું બીજું નામ પણ એક છે, આ પદ્ધતિનું એક બીજું નામ પણ છે. શું છે? તો કે બ્રિટિશ પદ્ધતિ. હવે જો અંગ્રેજો જે આપણા દેશ ઉપર શાસન કરીને ગયા, બરોબર, ત્યાંના સમયની ચર્ચા કરીએ તો એવું કહેવાય કે ત્યારે ક્રાંતિ આવેલી હતી, બરોબર, ઔદ્યોગિક ક્રાંતિ આવેલી હતી. તો અત્યારના સમયમાં પણ તો જો તમે જોશો કે જ્યારે તમે કોઈ મકાન જે એની ચર્ચા કરતા હો તો એમ નહીં કે મકાન આટલા સેન્ટીમીટર છે કે આટલા મીટરનું છે, શું કહીએ કે આટલા ફૂટનું છે. તો હજુ પણ આ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરીએ છીએ. ક્લિયર? તો આ પદ્ધતિને આપણે નામ આપવામાં આવેલું છે FPS પદ્ધતિ, એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. બીજા નંબરમાં આપણે આવીએ તો બીજા નંબરની ભૌતિક રાશિ જે આપણી જોડે જે છે એકમ પદ્ધતિ બીજા નંબરની છે એ છે CGS. ફરીથી શું? CGS. તો સર આ વળી શું છે CGS? કે જો તમે અંતર સેન્ટીમીટરમાં માપતા હો, ક્લિયર, શેમાં માપતા હો? સેન્ટીમીટર. ગીત નહીં ગાવાનું, સેન્ટીમીટર. ઓકે. G ફોર ગ્રામ, કે જો તમે દળ ગ્રામમાં માપતા હોય, અને S તો સર હવે તમે નહીં કહો તમને ખ્યાલ આવી જાય, S એટલે સેકન્ડ. વેરી ગુડ. તો આ પદ્ધતિ છે એ છે CGS, એટલે કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. ક્લિયર? આ એનું પૂરું ફોર્મ થઈ ગયું, ફૂલ ફોર્મ આ થઈ ગયું, અને એક લખી દો પદ્ધતિ. તો આ પદ્ધતિને કહીશું CGS, એટલે કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. ક્લિયર? ત્રીજા નંબરની પદ્ધતિની ચર્ચા કરીએ તો કે MKS પદ્ધતિ. MKS પદ્ધતિ. M મતલબ પહેલું અંતર છે, તો અંતર માટે એક ચર્ચા કરશું મીટર. વેરી ગુડ. K એટલે કે કિલોગ્રામ. K એટલે કે કિલોગ્રામ. નહીં સર હવે S નહીં બોલો તમે, અમે બોલી જશું સેકન્ડ. વેરી ગુડ. ક્લિયર? તો હવે દરેકને ખ્યાલ આવી જશે કે અંતર જ્યારે હું મીટરમાં ચર્ચા કરતો હોઉં, દળ જ્યારે કિલોગ્રામમાં ચર્ચા કરતો હોઉં અને સમય સેકન્ડમાં ચર્ચા કરતો હોઉં, તે પદ્ધતિને નામ આપવામાં આવે છે MKS પદ્ધતિ. ચોથા નંબરની છે MKS, ખાલી A લગાડી દીધો. ઓકે, મારો A લખ્યો. ઓકે, MKS પદ્ધતિ. ચલો આ તો કોપી કરવામાં માહિર છો કે M મતલબ મીટર, પછી કિલોગ્રામ, પછી સેકન્ડ. અરે એ શું હે? એ ધોરણ 10 માં યાદ કરો, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો SI એકમ શું હતો? એમ્પિયર. વેરી ગુડ. તો એમ્પિયર. અને આ થઈ ગયું પદ્ધતિ. તો ચોથા નંબરની પદ્ધતિ આપણે જે ભણ્યા MKS પદ્ધતિ. ફરીથી FPS, CGS, MKS અને MKS. અને પાંચમા નંબરની પદ્ધતિ છે SI પદ્ધતિ. સર આ તો આખું નવું છે. SI પદ્ધતિનો મતલબ શું થાય? ગુજરાતીમાં આપણે કહીશું આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. શું કહીશું? આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. સર ગુજરાતીમાં જ્યાં નહીં, ઇંગ્લિશમાં બોલો. ઇંગ્લિશમાં પણ બોલી દઈએ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ તમારો ફેવરેટ વર્ડ હોઈ શકે. સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. ઓકે, તો જો સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ અંદર શું છે? જેમ કે આ બધી FPS, CGS, MKS, MKS આ બધી પદ્ધતિઓ છે. અને અત્યારના સમયની અંદર અત્યારની હું ચર્ચા કરું કે અત્યારે જે પદ્ધતિ ઉપયોગ લેવાય છે એ છે SI એકમ પદ્ધતિ, એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અથવા સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. તો એવો પ્રશ્ન થાય સર આમાં શું ખામી હતી? બરોબર તો હતી, સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ લાવવાની શું જરૂરત? તો બધાની ચર્ચા કરીએ આની પછી નેક્સ્ટમાં. તો જો આની ઉપર એક સરસ વાક્ય બનશે કે અખિલ ભૌતિક વિજ્ઞાનમાં
ફરીથી અખિલ ભૌતિક વિજ્ઞાનમાં નથી એક જ એફપીએસ, નથી એક જ સીજીએસ, છે એમકેએસ, છે એમકેએસએ અને છે આપણી એસઆઈ એકમ પદ્ધતિ. ક્લિયર? તો આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એસઆઈ એકમ પદ્ધતિ શું છે, એની ડિટેલમાં ચર્ચા કરીએ અને નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આવીએ એસઆઈ એકમ પદ્ધતિ. તો હવે આપણે ચર્ચા કરીએ એસઆઈ એકમ પદ્ધતિ. તો જે એસઆઈ એકમ પદ્ધતિ છે એ સરળ પદ્ધતિ છે, સગવડભરી પદ્ધતિ છે અને જ્યારે તમે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિકેશન કરતા હોય તો આપણને જે સિમ્પલ રહે છે. તો પહેલી જે પદ્ધતિ છે એને ફૂટમાંથી કિલોમીટર કે મીટરમાં ફેરવવી એટલી બધી સગવડભરી નથી. એટલા માટે અત્યારના સમયની અંદર એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો થોડીક એવી માહિતી છે, જેમ કે 1971 માં તોલનાપની સંસ્થાની સામાન્ય સભામાં આ પદ્ધતિ જે છે તૈયાર કરવામાં આવી હતી. તો આ પદ્ધતિની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ 7 લેવામાં આવે છે. કેટલી? 7. તો કઈ કઈ 7 છે એની આપણે ચર્ચા કરીએ. જેમ કે આ થઈ ગઈ આપણી જોડે મૂળભૂત ભૌતિક રાશિ 7. 1 2 3 4 5 6 અને 7. તો જોઈએ સૌથી પહેલી મૂળભૂત ભૌતિક રાશિની જો હું ચર્ચા કરું તો એની અંદર છે આપણા જોડે લંબાઈ. તો હવે જો લંબાઈ મૂળભૂત ભૌતિક રાશિ થઈ ગઈ અને એના એકમો ઘણા બધા હોઈ શકે, જેમ કે મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, માઇક્રોમીટર, પણ એસઆઈ એકમ મીટર છે અને જેની સંજ્ઞા સ્મોલ એમ છે. જો ભૂલતાથી તમે કેપિટલ એમ લખ્યો તો એ ખોટું ગણાશે, તો ધ્યાન રાખશું લખવામાં. બીજા નંબરની જે ભૌતિક રાશિ છે એ છે દળ અને એનો એકમ છે કિલોગ્રામ. ફરીથી એના ઘણા બધા માપવાના એકમો હોઈ શકે, કિલોગ્રામ, ગ્રામ, ટન, પણ એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને એને લખવાનો સંજ્ઞા છે સ્મોલ કે સ્મોલ જી. ત્રીજી ભૌતિક રાશિ છે સમય. સમયનો એકમ છે એસઆઈ એકમ છે સેકન્ડ અને દર્શાવશું સ્મોલ એસ વડે. એની પછી ચોથા નંબરની ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ, જેનો એકમ છે એમ્પિયર અને ખાસ ધ્યાનમાં રાખશું એની સંજ્ઞા છે કેપિટલ એ. એની પછી થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન, તાપમાન જે તમે કેલ્વિન, સેલ્સિયસ, ફેરનહીટ ઘણા બધામાં માપી શકો, પણ એનો એસઆઈ એકમ છે કેલ્વિન અને એની સંજ્ઞા છે કેપિટલ કે. એની પછી છે દ્રવ્યનો જથ્થો, જે વધારે તમે કેમિસ્ટ્રીમાં ઉપયોગ કરશો, જેનો એકમ છે મોલ અને સંજ્ઞા છે સ્મોલ m, સ્મોલ o, સ્મોલ l. 1 મોલ એટલે કે 6.022 × 1023 જે અણુઓની ચર્ચા કરીએ તો અણુ. એની પછી ખાસ જે છે જ્યોતિની તીવ્રતા અથવા દીપ્તિ તીવ્રતા, જેનો એકમ છે કેન્ડેલા અને સ્મોલ c અને તો એક નોટ કરીને તમે અહીંકને લખીએ. જેમ કે જો સમજવાનો પ્રયત્ન કરશું કે અહીંકને જે આપણે આ બધે બધા સ્મોલ માં લખ્યા, સ્મોલ m, સ્મોલ kg માં, સ્મોલ s, સ્મોલ mol, સ્મોલ cd. તો હવે સર એવું તો શું થયું કે બે ને કેપિટલ માં રાખ્યા a અને k. તો એક નિયમ છે કે જો તમે કોઈ ભૌતિક રાશિ વિશે ચર્ચા કરતા હોય, એના એકમની ચર્ચા કરતા હોઈએ અને એ એકમ વૈજ્ઞાનિકના નામે હોય, બરોબર, અને જો તમારે સંજ્ઞા લખવી હોય, ફક્ત સંજ્ઞા, તો તમારે કેપિટલ નો ઉપયોગ કરો. જેમ કે ન્યૂટન છે તો કેપિટલ N લખવાનો, એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે તો કેપિટલ A લખવાનો, પછી કેલ્વિન છે તો કેપિટલ K લખવાનો. ભૂલતાથી આવી રીતે N લખશો તો ખોટું, એમ્પિયર લખશો તો ખોટું, કેલ્વિનમાં સ્મોલ k લખશો તો પણ ખોટું. ચલો એમ ઈચ્છા થાય કે ના સર અમારે પૂરેપૂરું નામ લખવું છે. જો પૂરેપૂરું નામ લખવું હોય, જેમ કે ન્યૂટન, તો બધું સ્મોલ માં લખશો, કેપિટલ નો ક્યાંય પણ ઉપયોગ નહીં કરીએ. સેકન્ડ નંબરમાં એમ્પિયર છે, પછી કેલ્વિન છે, તો એ બધું તમે પૂરું લખશો. અથવા જેમ કે જૂલ છે, તો જો તો આવી રીતે તમે જ્યારે નોટ કરીને લખશું કે જો તમે સંજ્ઞા લખતા હોય ફક્ત તો કેપિટલ નો ઉપયોગ કરવો અને જો પૂરું નામ લખવું હોય તો કેપિટલ નો ઉપયોગ કરશો નહીં. ક્લિયર? તો સારાંશ આપણે આ સિરીઝની ચર્ચા કરીએ તો આપણે સૌથી પહેલા ભૌતિક રાશિ એટલે શું એની ચર્ચા કરી. એની પછી ભૌતિક રાશિના પ્રકાર એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ અને સાદિત ભૌતિક રાશિની ચર્ચા કરી. એની પછી એકમની ચર્ચા કરી, એકમ પદ્ધતિની ચર્ચા કરી, એફપીએસ સીજીએસ વાળી બધી પદ્ધતિની ચર્ચા કરી.
એની પછી છે એસઆઈ એકમ પદ્ધતિ, એની ચર્ચા કરી અને ખાસ દરેક આ જે 7 ભૌતિક રાશિ છે બરોબર યાદ કરી રાખવા, છેક 12મા સુધી તમારે કામ આવશે. એની સંજ્ઞા અને એના એકમનું નામ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્લિયર? તો હવે સમયના અભાવે આપણે આ પ્રકરણ જે છે આની અંદર આટલા સુધી સ્ટોપ કરીએ અને એની પછીના હવે બીજા લેક્ચરની અંદર આપણે આગળ વધશું. જેમ કે એના પછીના ટોપિક છે સાર્થક અંકો, પારિમાણિક સૂત્ર અને ત્રુટિ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પારિમાણિક સૂત્ર વિશે ચર્ચા કરશું. એક્ઝામની અંદર તમારે ખૂબ બધા ક્વેશ્ચનો એનીમાંથી આવે છે. તો આની પછીના જે લેક્ચર છે તમે જરૂર જોશો. તો હવે આપણે આની અંદર આટલા સુધી રાખીએ. થેન્ક યુ. કીપ રિવિઝિંગ અને સતત તમારે જો આગળ વધવું હોય તો સૌથી બેસ્ટ અને પહેલા નંબરનું પગથિયું છે કે કીપ રિવિઝિંગ. સતત રિવિઝન કરતા રહીશું. તમને જો આ લેક્ચર ની અંદર કોઈ પણ જાતનો ડાઉટ હોય, કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરશું અને આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે અને લાઈક જરૂર કરશો. થેન્ક યુ.